તો હેલો મિત્રો, તો કેમ છો? સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. મિત્રો તો અત્યારે હું આવી ગયો છું નારાયણ સરોવર. મિત્રો આજે સંપૂર્ણ માહિતીના વિડીયો તમને બતાવવાનો છે મિત્રો. અને મિત્રો તમને અહીંયા દ્વારકાધીશના પણ તમને દર્શન કરાવવાનું છે ને જે સરોવર છે એ પણ તમને બતાવવાનું છે. બનાવી મિત્રો ફૂલ વિડીયોમાં. તો મિત્રો હવે આપણે મુખ્ય મંદિર અને નારાયણ સરોવર તરફ હવે આપણે જવાનું છે. અને મિત્રો આ છે મિત્રો વિશાળ ગેટ. હવે આ ગેટની અંદર જઈ અને નારાયણ સરોવર અને મુખ્ય મંદિર હવે આપણે જોશું. હવે તો જઈએ હવે અંદર આપણે. તો આપણે હવે અંદર જવાનું છે, મંદિર જોવાનું છે અને નારાયણ સરોવર સાથે સાથે આપણે જોવાનું છે. તો ચાલો હવે મંદિર તરફ હવે આપણે જઈએ છીએ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે મિત્રો મંદિરે. અને આ છે મિત્રો મંદિર. અને મિત્રો અહીંયા મિત્રો સરસ મજાનું પટાંગણ પણ છે, અહીં તમે જોઈ શકો છો મિત્રો. તો ચાલો મિત્રો જઈએ હવે આપણે અંદર અને શ્રી ત્રિવિક્રમરાયજીના દર્શન કરવા માટે મિત્રો. તો ચાલો મિત્રો હવે દર્શન કરી લેજો ત્રિવિક્રમરાયજીના. તો મિત્રો શ્રી સાક્ષી નારાયણ બિરાજમાન છે, એમના પણ મિત્રો દર્શન કરીને જવું. હનુમાનજી પણ મિત્રો અહીંયા બિરાજમાન છે, એમના પણ મિત્રો દર્શન કરી લેજો. તો અહીંયા શ્રી લક્ષ્મી નારાયણ પણ અહીંયા બિરાજમાન છે મિત્રો, અહીં તમે જોઈ શકો છો મિત્રો, એમના પણ મિત્રો દર્શન કરી લેજો. તો મિત્રો શ્રી આદિનારાયણ પણ છે, એમના પણ મિત્રો દર્શન કરી લેજો. તો મિત્રો શ્રી ગોવર્ધનનાથ પણ મિત્રો અહીં બિરાજમાન છે, તો એમના પણ મિત્રો દર્શન કરી લેજો. તો મિત્રો શ્રી દ્વારકાધીશ પણ અહીંયા બિરાજમાન છે મિત્રો, એમના પણ મિત્રો દર્શન કરી લેજો સરસ મજાના. તો મિત્રો લક્ષ્મીજી પણ અહીં બિરાજમાન છે, એમના પણ મિત્રો દર્શન કરી લેજો. તો મિત્રો શ્રી કુંવરતલિયા ગાયના પણ મિત્રો અહીંયા બિરાજમાન છે, એમના પણ દર્શન કરી લેજો. તો મિત્રો માતાઓ બહેનો પણ મિત્રો અહીંયા માતાજીને વિશે ઝુલાવે છે, હવે તમે જોઈ શકો છો. તો ચાલો હવે મિત્રો આપણે નારાયણ સરોવર જોવા જવાનું છે. તો હવે જઈએ આપણે અંદર નારાયણ સરોવર જોવા માટે. તો મિત્રો આ છે નારાયણ સરોવર અને મિત્રો આ આવેલું છે આપણા કચ્છ જિલ્લામાં અને ભારત પાકિસ્તાન બોર્ડર પર આ જગ્યા આવેલી છે. આ જગ્યાનું ખૂબ જ પૌરાણિક મહત્વ છે. એવું કહેવાય છે કે આ સરોવર ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલ છે, તેથી એમના નામનો એક શબ્દ નારાયણ નામ પરથી આ સરોવરનું નામ નારાયણ સરોવર થયું છે.